નમસ્કાર મિત્રો, વાત સેવાનીના ત્રીજા એપિસોડમાં આજે આપણે આવ્યા છીએ ઉત્તર ગુજરાતના અંતરિયાળ એવા ભાભર ગામમાં. આજે આપણે ભાભર ગામની એક એવી અનોખી સેવાની વાત કરવાના છીએ કે જે સેવા ભાભરને સેવાનું યાત્રાધામ બનાવે છે. ચાલો આજે હું તમને યાત્રા કરાવું ભાભર ગામના અન્નપૂર્ણા ધામની. આ ધામ ભૂખ્યા દુખ્યા કે સુખ્યા એમ બધા લોકો માટે ખરા અર્થમાં સેવાનું ધામ છે. અહીં બપોરે અને સાંજે અન્નક્ષેત્ર ધમધમે છે. રોજ અંદાજે 400 થી 500 માણસો ભોજન લે છે. તો અન્નપૂર્ણા ધામનું દવાખાનું એવું દિલદાર છે કે લોકોના તન મન અને ધનને પણ તંદુરસ્ત બનાવે છે. અહીં રોજ સવારે માં અન્નપૂર્ણાની આરતીથી આખા સેવા કાર્યનો શુભારંભ થઈ જાય છે. જુઓ, આ રીતે દરરોજ માણસો રસોઈ બનાવવામાં કામે લાગી જાય છે અને દિવસભર આ કાર્ય ચાલતું રહે છે. અન્નક્ષેત્ર તો ભાઈ તમે ઘણા બધા જોયા હશે, પણ આ અન્નક્ષેત્ર કંઈક અલગ પ્રકારનું છે. અહીં ખાલી લોકો ભોજન સુધી પહોંચે છે એવું નથી, પણ લોકો સુધી ભોજન પહોંચાડવાનું ભગીરથ કામ આ લોકો કરે છે. એટલે કે જે લોકો આ ભોજનાલય સુધી નથી આવી શકતા એવા અશક્ત, એકલા, બીમાર અને ગરીબ લોકોને આ ભોજનાલયમાંથી વિનામૂલ્યે દરરોજ ટિફિન પહોંચાડવામાં આવે છે. આવા અંદાજે 100 જેટલા લોકોને વારે તહેવારે એક પણ દિવસ ચૂક્યા વિના નિયમિત ટિફિન પહોંચાડવામાં આવે છે. લોકોની ભૂખ ભાંગવાનો આવો અદ્ભુત વિચાર જેને આવ્યો છે એ છે ભાભર ગામના સુરેશભાઈ ઠક્કર. કે મારે સાધુ સંતો જમાડવા છે તો 25 રૂપિયાના ટોકન ચાર્જથી અમે સાધુ સંતો જમાડીએ છીએ. 20 રૂપિયાના ટોકન ચાર્જથી અમે વિદ્યાર્થીને જમાડીએ છીએ. અને કોઈની પાસે પૈસા ના હોય અને જય સિયારામાઈને બોલે તો એના માટે નિઃશુલ્ક પ્રસાદની વ્યવસ્થા આપવામાં આવે છે. આ કાર્ય કરતા કરતા 2.5-3 વર્ષ પહેલા અમને એવું લાગ્યું કે એક પક્ષી ઘર બનાવીએ, તો અમે પક્ષી ઘરનું આયોજન 3 વર્ષ પહેલા કર્યું અને પક્ષી ઘર સરસ મજાનું પક્ષી ઘર બનાવ્યું. કીડિયાળાની જરૂરિયાત દેખાતા કીડિયાળાની પણ વ્યવસ્થા કરવામાં આવી. પક્ષીઓ માટે ચણ લોકો માંગતા તો એમના માટે અમે પક્ષીઓના ચણની પણ વ્યવસ્થા કરી. ભોજનાલયમાં એક તરફ ટિફિન પહોંચાડવાનું કામ ચાલતું રહે છે, તો બીજી તરફ ગામના એવા લોકો કે જેના માટે જમવાની ખાસ કોઈ વ્યવસ્થા નથી, તેવા લોકો માટે સુરેશભાઈએ દાતાઓના સહયોગથી ખાસ પ્રકારના ઇલેક્ટ્રિક રથ બનાવડાવ્યા છે. આ રથ ભાભર સહિત સુઈ, વાવ, રાધનપુર અને દિયોદર ગામમાં ખીચડી, કઢી, પાણીથી ભરપૂર ભોજન લઈને પહોંચી જાય છે અને જેને જમવું હોય તે બધા લોકો માટે આ રથના આંગણે ભોજન પીરસવામાં આવે છે. તો પણ સુરેશભાઈને એવું લાગ્યું કે હજુ પણ ભોજનની સેવામાં કંઈક ખૂટે છે. એમની આ ભાવનામાં અન્ય દાતાઓ પણ જોડાયા અને નક્કી કર્યું કે અમારે તમામ લોકોને જમાડવા છે, જેને જમવું હોય તેને જમાડવા છે. અને શરૂઆત થઈ અન્નપૂર્ણાધામ અન્નક્ષેત્રની. અહીં દરરોજ 2 શાક, રોટલી, દાળ ભાત અને તહેવારોમાં મીઠાઈ સહિતનું ભોજન તૈયાર કરવામાં આવે છે અને બપોર તથા સાંજ કુલ મળીને 400 જેટલા લોકો જમવા આવે છે. 18/9/2026 અમે આ કાર્ય શરૂ કર્યું હતું. 18/9/2018 ઈ રથ તૈયાર થઈને અમારો 26/10/2018 રથ તૈયાર થઈને આવ્યો. રથ અમે ચાલુ કર્યો. રથની અંદર લોકોનો ખૂબ અમને પ્રોત્સાહન મળ્યું. સરસ રીતે ખીચડી કઢીના રથનું સારી રીતે લોકો એનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહેલ હતા. એમાં એક દિવસ અમને એક સાધુ મહાત્મા જમવા આવ્યા અને અમારી પાસે જમવાની કોઈ વ્યવસ્થા ના હોવાથી અમે એવો વિચાર કર્યો કે ભાઈ આપણે આ ભોજનાલય ચાલુ કરવું જોઈએ. અને અમે 4-5 જણ બેઠા હતા. એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભોજનાલય શરૂ કરીએ. અને અમે એ સમયે 10-15 જણને ફોન કર્યા કે ભાઈ અમારે 1,11,000 રૂપિયા તમારી પાસેથી જોઈએ છે આ ભોજનાલય ચાલુ કરવા. અને એમાં અમને 10-11 જણાએ પૈસા આપવા માટેની હા પાડી. 10 જણના પૈસા અમે બજારમાંથી લીધા. પછી એક 11મો વ્યક્તિ હું હતો કે જ્યારે મારે પણ 1,11,000 રૂપિયા મેં પણ આપ્યા. અને આ સંસ્થા અન્નપૂર્ણા ધામ, અન્નપૂર્ણા ભોજનાલયની અમે 25/4/2018 અમે આ સંસ્થાની શરૂઆત કરી. અને
સંસ્થાની જેમ જેમ શરૂઆત થઈ એ સમયે માધુબાપા માધવલાલ પ્રભુરામદાસ ઠક્કર હતા. એમણે અમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ જે સાધુ સંતોને જમાડવાના છો તો એનું ક્યાંથી વ્યવસ્થા કરવાના છો એમ. તો અમે એમને કહ્યું કે ભાઈ અમારી પાસે કોઈ એવી વ્યવસ્થા નથી એમ. તો એમણે એવું કહ્યું કે ભાઈ આ સંસ્થા તમારી ચાલે અને તમે જ્યાં સુધી ચલાવો ત્યાં સુધી ભાભર નગરની અંદર જરૂરિયાતમંદ લોકો, અભ્યાગત લોકો કે કોઈ પણ દવાખાનામાં જે પણ લોકોને જમવાની જરૂરિયાત હોય એના પૈસાની વ્યવસ્થા મારા તરફથી કરી આપશે, મારો પરિવાર આપશે, હું આપીશ અને તમે આ વ્યવસ્થા સાથે ચાલુ કરો. તો અમે આ રામનવમી 25/4/2018 ભોજનાલય ચાલુ કર્યું. ભોજનાલય ચાલુ કરી અને એની અંદર આ ભોજનાલયમાં અમે 30 રૂપિયાના ટોકન ચાર્જથી 2 સબ્જી, દાળ, ભાત, રોટલી, 1 મીઠાઈ, 1 ફરસાણની વ્યવસ્થા અમારી સંસ્થા તરફથી અમે ચાલુ કરી. મફતમાં જમતી વખતે કોઈને સંકોચ ન થાય એટલે આ ભોજન મેળવવા માટે અન્ન ક્ષેત્રમાં 30 રૂપિયાનો ટોકન ભાવ નક્કી કરવામાં આવ્યો છે. પણ માની લો કે 30 રૂપિયા ન હોય તો સુરેશભાઈ કહે છે કે એના માટે સ્પેશિયલ રેટ રાખ્યો છે. આ રેટ છે જય સિયારામ. તમે જય સિયારામ બોલો અને ભોજનનું ટોકન વિનામૂલ્યે મળી જશે. શરૂઆતના સમયગાળામાં સુરેશભાઈ અને અન્ય દાતાશ્રીઓએ ઘણા ગરીબ માણસો જોયા. ત્યારે વિચાર આવ્યો કે આવા પરિવારોમાં કોઈ બીમાર પડતું હશે તો તેનું શું થતું હશે. તેમની આ ચિંતામાંથી એક ભવ્ય સેવાનો જન્મ થયો અને તે સેવા છે આરોગ્યધામની. આ જગ્યાએ એક એવું અનોખું દવાખાનું નિર્માણ કર્યું છે કે જ્યાં ખાલી 30 રૂપિયામાં જ ઓપરેશન સહિતની સારવાર થઈ જાય છે. આ દવાખાનામાં ફેમિલી ડોક્ટર સહિત હોમિયોપેથી, ઓર્થોપેડિક, MD ડોક્ટર, ફિઝિયોથેરાપી જેવા તમામ વિભાગો ઉપલબ્ધ છે. તો વળી મેડિકલ સ્ટોર, લેબોરેટરી, ઓક્સિજન, એક્સરે, ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને આ તમામ સેવાઓ માત્ર 30 રૂપિયામાં જ મળી જાય છે. ₹30 આટલું બધું? હા, ડોક્ટર તપાસ, એક્સરે, લેબ રિપોર્ટ અને દવાઓ બધું જ 30 રૂપિયામાં થઈ જાય. દર્દીએ અહીં ખાલી 30 રૂપિયા લઈને જ આવવાનું, વધારાનો 1 રૂપિયો નહીં લાવવાનો. વળી જો પાઇલ્સ કે મસાનું ઓપરેશન કરવાનું હોય તો તે પણ 30 રૂપિયામાં થઈ જાય છે. અને જય સિયારામનો નારો અહીં પણ ચાલે જ છે. જો 30 રૂપિયા ન હોય તો બોલો જય સિયારામ અને આ બધી જ સુવિધાઓ મળી જશે મફતમાં. આવી અનોખી અદ્ભુત સેવાને લીધે આ દવાખાનું ભાભરના લોકો માટે આજે સદનસીબ સમાન બની ગયું છે. આ દવાખાનામાં આખા પંથકના લોકો આવે છે અને અન્ન ક્ષેત્ર સહિત તમામ સુવિધાઓનો લાભ લે છે. રાત્રે પણ આ દવાખાનું ચાલુ હોય છે અને નાની મોટી તમામ ઇમરજન્સી પણ સંભાળી લે છે. 30 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. 30 રૂપિયામાં લેબોરેટરી કરવાની હોય કે દવા કરવાની હોય કે નંબરની તપાસ કરવાની હોય અથવા ફિઝિયોથેરાપિસ્ટની સારવાર હોય, મેડિકલ ઓફિસર બીજા ડૉક્ટરોની સેવા હોય તો પણ 30 રૂપિયામાં ચાર્જમાં બધું થઈ જાય છે. ટુકડો ત્યાં હરી ઢુકડોવાળા પૂજ્ય જલારામ બાપાના નાદને તથા માનવ સેવા એ જ માધવ સેવાની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરતા આ ધામની યાત્રા કરીને એને વંદન કરો એટલા ઓછા છે. મિત્રો, તમને પણ આ અન્નપૂર્ણા ધામની સેવાઓ વંદનીય લાગતી હોય તો આ વિડીયો મોકલી આપો એને, જેને એની સૌથી વધુ જરૂર છે. અને હા, આ વિડીયોને લાઈક કરીને વાત સેવાની ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.